યાદ રાખો, અસમય સંખ્યાઓ ઇરેશનલ નંબર. જો સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યાંતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદ ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા એસને અસમય સંખ્યા કહે છે. બીજી રીતે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે. કે જે સમય સંખ્યા ન હોય એને શું કહેવાય? અસમય સંખ્યા. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યાને પી છેદ ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. √2, √3, 3√10 જેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે. દાખલા તરીકે 0.0100100001 00001 એમ અનંત સુધી છે. હવે આપણે જોશું વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યા એટલે તો કે રિયલ નંબર્સ. સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. તેને સંકેત આર વડે દર્શાવવામાં આવે છે કેમ કે રિયલ નંબર્સ એટલે એનો આર વડે દર્શાવવામાં આવે છે. કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓ એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. અને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યા જેવી કે √2, √3, √5 વગેરેને પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ દ્વારા આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તે માટે આપણે પ્રાકૃતિક સંખ્યાને બે કે તેથી વધુ સંખ્યાઓના વર્ગના સરવાળા તરીકે દર્શાવવી પડે. દાખલા તરીકે √5 છે તો 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1 એટલે 2નો વર્ગ 4 એટલે 4 ને 1 5 તો એમ √5 મળે. હવે 21 છે તો 4નો વર્ગ 16, 2નો વર્ગ 4 એટલે 16 ને 4 20, 20 ને 1 21 એટલે 4નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. જેનું વર્ગમૂળ ના નીકળે સીધું એને આપણે આ રીતના દર્શાવવું પડે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. યાદ રાખોની વિશેષ સમજના દાખલા નંબર 3. સંખ્યા રેખા પર √2 દર્શાવો. એક એકમ લંબાઈની બાજુવાળા ચોરસ OABC જુઓ આકૃતિનો વિચાર કરો. OABC એક ચોરસ દોરો. એમાં OB એક રેખાખંડ છે. તો તમે પાયથાગોરસ પ્રમેય પરથી જોઈ શકો કે OB એટલે કે OB અહીંયા શું છે? એક આ OAB છે એક ત્રિકોણ છે. તો OA 1 છે, BA 1 છે તો આ શું બનશે? બંને બાજુ છે તો આ કર્ણ લ્યો તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ બરાબર બંને બાજુઓનો વર્ગ એટલે OB બરાબર રૂટમાં 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1 ને 1 2 એટલે √2 મળે. એટલે OB આપણને કેટલો મળશે? કર્ણ √2. વિચાર કરો કે સંખ્યા રેખા પર તમે √2નું નિરૂપણ કેવી રીતે કરશો? આ ખૂબ જ સરળ છે. ચોરસ OABCની આકૃતિને સંખ્યા રેખા પર એવી રીતે લઈ જાઓ કે જેથી શિરોબિંદુ 0 શૂન્ય ઉપર પેલું O છે એ શૂન્ય ઉપર આવે. જુઓ આકૃતિ 2. એક સંખ્યા રેખા દોરો. એમાં શૂન્ય ઉપર O આવે એવું OC દોરો અને અહીંયા આપણે જે આ ચતુષ્કોણ દોર્યું છે એ જ અહીંયા
દોરવાનું છે અને 1 ઉપર આપણે એ લેશું, એટલે O થી A સુધી 1 અને A થી B સુધી 1, એટલે આપણે કર્ણ કેટલો મળ્યો? √2. હવે OB જેટલી ત્રિજ્યા લઈને આપણે એવી ચાપ ઓને કેન્દ્ર બિંદુ બનાવી એવી ચાપ મારો કે જેથી P બિંદુ મળે અને એ P બિંદુ √2 હોય. એટલે સંખ્યા રેખા ઉપર √2 કેવી રીતના મળશે? તો કે ઓને કેન્દ્ર બિંદુ બનાવી અને ચાપ OB જેટલું માપ લઈને ચાપ મારવાની રહેશે, એટલે P બિંદુ મળે. હવે એનું આલેખન કરો. જે આપણે આકૃતિમાં કર્યું એને આપણે લખવાનું છે. તો આપણે હમણાં જોયું છે કે OB બરાબર √2 છે. તો પરિકર દ્વારા ઓને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને Pમાં છેદતું ચાપ દોરીએ ત્યારે મળતું સંખ્યા રેખા પરનું બિંદુ P એ √2 ને સંગત બિંદુ થાય છે. દાખલા નંબર 4, સંખ્યા રેખા પર √3 દર્શાવો. હવે આપણે દાખલા નંબર 3માં √2 ને દર્શાવ્યું હતું સંખ્યા રેખા પર. એવી જ રીતે આ દાખલામાં √3 દર્શાવવાનું છે. તો આપણે આ દાખલામાં પણ દાખલા નંબર 3ની આકૃતિ જે 2 છે એ આપણે બીજી આકૃતિ જોઈતી એ રીતે આમાં પણ આપણે દર્શાવવું પડશે. તેથી જુઓ, સંખ્યા રેખા એવી રીતના આપણે દોરવી પડશે. એટલે 0 થી લઈને -3 સુધી અને આ સાઈડ +3 સુધી આપણે લેવું પડશે. હવે જુઓ, √2 સુધી તો સરખું જ રહેશે એમાં, એટલે 0 થી A અને અહીંયા આપણે OB છે, અહીંયા OA અને OA કેટલું લેશું? 1 અને OB કેટલું આવશે? √2 અને AB કેટલું છે? 1 છે. હવે એટલી જ 1 સેમી આવે એટલું જ આપણે માપ લઈને √2 તો મળ્યું. હવે ત્યાંથી આપણે એટલું જ અંતર, એટલી જ ત્રિજ્યા લઈને આપણે O બિંદુને જોડશું. OD મળે એવું જોડીએ જેથી આપણે √3 મળે. હવે OD જેટલી ત્રિજ્યા લઈને એક O બિંદુને કેન્દ્ર બનાવીને ચાપ મારીએ એટલે આપણને Q બિંદુ મળશે. જેમ આપણે √2માં કર્યું હતું, OB જેટલી ત્રિજ્યા લઈને ઓને કેન્દ્ર બિંદુ બનાવી અને ચાપ મારી હતી અને P મળ્યું હતું. એવી જ રીતના અહીં OD જેટલું માપ લઈ એટલી ત્રિજ્યા લઈને એક ચાપ મારીએ એટલે શું મળશે? √3, જેને આપણે સંખ્યા રેખા પર Q નામ આપશું. હવે એનો આપણે ઉલ્લેખ જોઈએ તો કે જે આપણે આકૃતિમાં કર્યું છે એ જ આપણે અહીંયા લખીશું. તો OB પર એકમ લંબાઈનો લંબ BD દોરીએ. એટલે આપણે BD દોરવાનો છે. 1 એકમનો આપણે શું દોરશું? BD. અને આકૃતિમાં તમે જોઈ શકો છો. હવે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે OD બરાબર શું મળશે આપણને? તો કે √2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. એટલે 2 નો વર્ગ √2 નો વર્ગ છે. √2 ગુણ્યા √2 એટલે શું થઈ જાય? 2 આખા, એટલે 2 વત્તા 1 એટલે √3 મળે. પરિકરને મદદથી O કેન્દ્ર અને OD જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને Qમાં છેદતું એક ચાપ દોરીએ. એટલે આને કેન્દ્ર બિંદુ લઈ OD જેટલી ત્રિજ્યા લ્યો પરિકરથી અને ત્યાંથી આપણે એક ચાપ મારીશું. તેથી બિંદુ Q એ √3ની સંગત છે. આ જ પ્રમાણે n કોઈ ધન પૂર્ણાંક હોય તો √n-1 નું નિરૂપણ કર્યા પછી √n નું નિરૂપણ સંખ્યા રેખા પર કરી શકાય છે. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. એમાં પહેલું, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આપેલ વિધાન સત્ય છે. વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. તો
આપેલ વિધાન અસત્ય છે. સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે ઋણ m સ્વરૂપની ન હોઈ શકે. કોઈપણ પ્રાકૃતિક સંખ્યા m માટે ઋણ m ધન સંખ્યા છે. પછી ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આપેલ વિધાન અસત્ય છે. વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. આથી દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા અથવા અસમય સંખ્યા હોઈ શકે. બીજું, શું દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સમય સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય તેવું નથી. દરેક પૂર્ણ વર્ગ સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય તેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જ હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે √4 છે તો એનો વર્ગમૂળ કાઢતા આપણે શું મળે? તો કે 2. તો 2નું વર્ગમૂળ 4 થાય. એવી રીતના √9 છે તો એમાં આપણે શું મળે? 3. અને √16 છે તો 4. એવી રીતના આપણે મળે. તો એમ કહી શકાય કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય એવું શક્ય નથી. પૂર્ણ વર્ગ સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે તેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જ હોય છે. દાખલા નંબર 3, √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. હવે એક સંખ્યા રેખા દોરીએ. એમાં 0, 1, 2, 3, 4 અને 0 થી ઋણ સાઈડ આપણે ડાબી બાજુ લેશું. -1, -2, -3. હવે 0 પર આપણે O બિંદુ લેશું. O થી અને 1 ઉપર આપણે A બિંદુ લેશું. O થી A છે એ 1 છે એકમ. હવે AB છે એ પણ 1 એકમ છે. અને OB આપણે √2 જેમ આપણે આગળ જોયું હતું ઉદાહરણમાં એવી રીતના આપણે OB કેટલો મળશે? તો કે √2, કેમ કે 1નો વર્ગ અને 1નો વર્ગ એટલે 2, એટલે આપણને આ બંનેનો સરવાળો કરતા આપણે √2 મળે. કર્ણ આપણે કેટલું મળશે? √2. હવે 1 એકમ જે છે એવી જ રીતના BC પણ 1 એકમ લઈને O બિંદુને જોડો એટલે √3 મળશે. એવી જ રીતના CD ને પણ 1 એકમ લઈને D અને O બિંદુ ડીને O બિંદુ સાથે જોડો એટલે આપણને √4 મળે. એવી જ રીતના DE છે એ 1 એકમ લઈને O બિંદુ સાથે જોડતા આપણને √5 મળે. હવે આપણે O બિંદુ છે O થી E સુધીની √5 આપણે ગોતવાના છે. એટલા માટે O થી E સુધીની ત્રિજ્યા લઈને એક ચાપ મારશું. એક ચાપ દોરીશું જેથી એ P બિંદુને છેદે અને ત્યાં આપણે P નામ આપીશું. એટલે આ જે સંખ્યા રેખા મળી P એ કેટલું મળશે આપણને? √5. હવે જે આપણે આકૃતિમાં કર્યું એ બધું આપણે લખવાનું છે. તો કે સૌ પ્રથમ સંખ્યા રેખા પર એક બિંદુ O પસંદ કરો જેને સંગત સંખ્યા O છે. યોગ્ય એકમ પસંદ કરીને સંખ્યા રેખા પર બિંદુ A દર્શાવો જે સંખ્યા 1નું નિરૂપણ કરે છે. રેખાખંડ OA ને લંબ હોય તેવો 1 એકમ લંબાઈનો રેખાખંડ AB દોરો. જે આપણે AB રેખાખંડ દોર્યો. હવે રેખાખંડ OB દોરો. આપણે આ માપ લીધું. હવે O અને B ને જોડી દો. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર OB બરાબર √2 થાય. રેખાખંડ OB ને લંબ હોય તેવો
1 એકમ લંબાઈનો રેખાખંડ BC દોરો, રેખાખંડ OC દોરો. એવી રીતના આપણે બધા રેખાખંડ દોરવાના રહેશે. હવે OC બરાબર √3 મળશે. રેખાખંડ OC ને લંબ હોય તેવો 1 એકમ લંબાઈનો રેખાખંડ CD દોરો, રેખાખંડ OD દોરો. હવે OD બરાબર √4 મળશે. રેખાખંડ OD ને લંબ હોય તેવી રીતના 1 એકમ લંબાઈનો રેખાખંડ DE દોરો, રેખાખંડ OE દોરો. હવે OE બરાબર √5 થાય. હવે O કેન્દ્ર લઈ અને OE ત્રિજ્યા લઈ વર્તુળનો એક ચાપ દોરો જે સંખ્યા રેખાને P માં છેદે. આમ √5 ને સંખ્યા રેખા પર બિંદુ P દ્વારા દર્શાવી શકાય. દાખલા નંબર 4. વર્ગ પ્રવૃત્તિ. વર્ગમૂળ કુંતલની રચના એટલે કે સ્પાઇરલની રચના. એક મોટો કાગળ લો અને નીચે બતાવેલી પદ્ધતિથી વર્ગમૂળ કુંતલની રચના કરો. સૌથી પહેલા એક બિંદુ O લો અને એકમ લંબાઈનો રેખાખંડ OP1 દોરો. OP1 ને લંબ હોય તેવો એકમ લંબાઈનો રેખાખંડ P1 P2 દોરો. જુઓ આકૃતિ. હવે રેખાખંડ OP2 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ P2 P3 દોરો. ત્યાર પછી રેખાખંડ OP3 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ P3 P4 દોરો. આ જ રીતે આ પ્રક્રિયા ચાલુ રાખીને રેખાખંડ OPN-1 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ PN-1 PN મેળવી શકાય છે. એટલે કે કોઈ પણ સંખ્યા મૂકીને આપણે ધારી એટલા મેળવી શકીએ. આમ આપણે O1, P1, P2, P3 એમ અનંત સુધી એટલે કે PN સુધી બિંદુઓ મેળવી શકીશું અને તેમને જોડતા √2, √3, √4 ને દર્શાવતું સુંદર વર્ગમૂળ કુંતલ મળશે. જુઓ હવે આપણે આકૃતિમાં જોઈએ કે આપણે વર્ગમૂળ કુંતલની રચના માટે એક બિંદુ આપણે O લીધું. હવે એકમ લંબાઈનો રેખાખંડ OP દોરશું. OP 1 એકમ લેશું. પછી P1 P2 1 એકમ લેશું અને આ બંનેને જોડશું. એટલે આપણને પાયથાગોરસના પ્રમેય અનુસાર √2 મળશે. હવે P2 P3 1 એકમ લેશું. હવે 1 એકમ P2 P3 1 એકમ લીધું. પછી P2 P3 ને આપણે P3O જોડશું એટલે આપણે √3 મળશે. એવી જ રીતના એને લંબ P3 P4 1 એકમ લેશું અને P4 ને O બિંદુ જોડશું એટલે આપણને √4 મળશે. આવી રીતના આખી રચના n માં પદ સુધી કરી શકીએ. એટલે આ આપણને વર્ગમૂળની કુંતલની રચના મળશે.